ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा સ્યાદવાદના સર્જક ભવબ્રહ્મના વેદક અનંત અનંત આત્મિક સુખના વેદક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તારક તીર્થંકર પરમાત્માએ ત્રિવિધ તાપથી મુક્ત થવા માટે તત્વત્રય અને રતત્રયનો માર્ગ બતાવ્યો. આજે આપણે નવ પદથી કરીએ કર્મરદ, નવ પદથી કરીએ કર્મરદ એના ઉપર વિચારણા કરશું. પીર પરમાત્માએ તારક તીર્થંકર પરમાત્માએ ત્રિવિધ તાપથી મુક્ત થવા તત્વત્રય અને રત્નત્રયનો માર્ગ બતાવ્યો. નામ વગર વ્યક્તિ ન ઓળખાય અને રંગ વગર વસ્તુ ન ઓળખાય, સુગંધ વગર ફૂલ ન ઓળખાય અને સ્વાદ વગર મિષ્ટાન ન ઓળખાય. એ જ રીતે ગુણ વગર ગુણવાન ન ઓળખાય. ગુણવાન એટલે આપણા નવપદ, જે પરમપદ ઉપર શ્રેષ્ઠ છે તેવા પરમેષ્ઠી અર્યંત પદ આપણે આપદાની વારી છે, સિદ્ધ પદ નિજપદ ધારી છે, આચાર્ય પદ એ સંપદાધારી છે, ઉપાધ્યાય પદ એ પદ વિહારી અને સાધુ સાધ્વીજી એ શું છે? પાદ વિહારી. ગયા વખતે નવના આંકડાની આપણે કરામત જોઈ. નવપદ વિના બધું શૂનું. એક વખત જો હૃદયમાં ભાવથી આ નવપદની આરાધના થઈ જાય તો જરૂર મારું અને તમારું તેમાં સ્થાન મળી જાય. નવપદ પંચ પરમેષ્ઠી ભગવાન અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ, આ નવ પદમાં દેવ ગુરુ અને ધર્મનો સમાવેશ થયેલ છે. અર્યંત અને સિદ્ધ તે દેવ છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ત્રણ એ ગુરુ છે અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ચાર ધર્મ છે. આ નવપદ એટલે તત્વત્રય અને રત્નત્રયી. 3 × 3 એટલે 9. પુણ્યના 9 પ્રકાર, ચક્રવર્તીના નિધાન એ 9 રહેલા છે, તત્વ એ 9 રહેલા છે. આ 9ની આરાધના એકવાર કરી લો તો આત્માનું કલ્યાણ થઈ જાય, આત્માનું કામ એ સફળ થઈ જાય. આપણે શું કરીએ છીએ તો શ્રેષ્ઠ માનવ ભાવ મળ્યા પછી તો માં +9 એટલે 9 પદમાં રક્ત બની જા. પ્રથમ પદ એની વિચારણા કરીએ તો અર્યંત પદ. અર્યંત પદનો અનંત ઉપકાર છે. જીન શાસન એ સ્થાપી અને અનંત ઉપકાર એ અર્યંત પરમાત્માએ કર્યો છે. અર્યંત ઉપકારના ભંડાર છે. નમો અર્યંતાણંગ એ 7 અક્ષરથી બનેલો શબ્દ છે. હે અર્યંત પરમાત્મા, તમે જે આપ્યું તે મારે પામવું છે અને તમે જે મેળવ્યું તે મારે મેળવવું છે. તેમાં એક ન બોલવાથી 7 સાગરોપમના નારકીના જેટલા દુઃખો સહન કરવા પડે તેટલા દુઃખોનો નાશ થાય છે. નમો અર્યંતાણંગ એ એક પદ બોલો ત્યારે 50 સાગરોપમ એ નારકીના દુઃખો નાશ પામે છે. અને ભાવપૂર્વક આખો નવકાર અંતરના તાર જોડી મન વચન કાયાના યોગને ઉપયોગ સાથે લગાવી અને બોલો તો શું થાય તો કે 500 સાગરોપમના દુઃખનો નાશ થાય. આ નવકાર મંત્ર જેવો દુનિયામાં બીજો કોઈ મંત્ર નથી. આ મંત્ર કોણ બોલી શકે તો અને કોને મળે તો કે જે જીવ પાત્ર બની ગયો છે, જેને હવે સંસારમાંથી રસ બિલકુલ ઉડી ગયો છે અને મોક્ષે જવાની જેને લગ્ની લાગી છે, તેને જ આ નવકાર મંત્ર મળે છે અને સાથે ફળે છે. નમો અર્યંતાણંગ પદને રટ્યા જ કરો તો તે નવકાર મંત્રની સમગ્ર દુઃખોને નાશ કરવાની એનામાં અનંત શક્તિ પડેલી છે. આત્માની અનંત સમાધિનો અનુભવ કરાવશે અને અર્યંત શાસન સ્થાપ્યું. સિદ્ધ ભગવાને એનું સ્વરૂપ સમજાવ્યું અને તીર્થની સ્થાપના કરી. પણ જો વિશ્વમાં એક અર્યંત ન હોત તો સૂર્ય વિનાનું જેમ ઘોર અંધારું તેમ તીર્થંકર વિના આપણે જ્ઞાનનો પ્રકાશ કોણ આપત?
શાસન, સંત, શાસ્ત્ર કશું જ જો અર્હંત ન હોત તો કાંઈ ન મળત અને તીર્થમાં સ્થાન પણ ન મળત. ગુણથી સમૃદ્ધ બનવા ગુણવાનની ઉપાસના કરો અને પુણ્યથી સમૃદ્ધ બનવા પુણ્યશાળી વ્યક્તિની ઉપાસના કરો. અર્હંત પરમાત્મા સૌથી શ્રેષ્ઠ ગુણવાન અને એ ગુણવાન છે અનંત પૂર્ણ સંભારણો, પ્રચંડ પુણ્ય અને પ્રબળ પુણ્યના સ્વામી, ભોગવા યોગ્ય પુણ્ય પ્રકૃતિ 42 છે. તેમાં સૌથી શ્રેષ્ઠ પ્રકૃતિ એ જીન નામ કર્મ રહેલું છે. શું છે? તો કે જીન નામ કર્મ એ રહેલું છે. એ પ્રકૃતિનો ઉદય વર્તે છે અર્હંત પરમાત્માની. અર્હંત એટલે તીર્થંકર, જીનેશ્વર, વિતરાગ અને પરમાત્મા. અર્હંતના ભયંકર એ આત્માના ભયંકર દોષો 3 છે. એ રાગ, દ્વેષ અને મોહ. આ ત્રણેય દોષથી મુક્ત એટલે પૂર્ણ ગુણવાન. અને આવા અર્હંત પરમાત્મા એ ગુણથી સમૃદ્ધ બન્યા. અર્હંત પરમાત્મા આવા ગુણવાનના શરણે જાઓ તો આપણામાં ગુણો પ્રગટે. અર્હંત પરમાત્મા અનંત શ્રદ્ધાના સ્વામી બન્યા. આપણે અનંત શ્રદ્ધા મેળવી અને અનંત વ્યથા ઊભી કરીએ. અહો પરમાત્મા, તમે મને મળી તો ગયા, પણ પ્રભુ મને ગમ્યા કેમ નથી? પ્રભુ મને ગમ્યા તો ખરા, પણ પ્રભુ તમે મને ફળ્યા કેમ નથી? અરે ફળ્યા કેમ નહીં? થોડા અંશે ઉઘાડ દ્વારા પ્રભુ મને ફળ્યા તો ખરા, પણ પ્રભુ હું અર્હંત કેમ બન્યો નહીં? પરમાત્મા, તારું શાસન મને મળ્યું, પણ સદેહે પ્રભુ મને મળ્યા કેમ નહીં? પ્રભુના વચનો સાંભળવાનું સદભાગ્ય કાનને સાંભળ્યું, પણ આપે પરમાત્માના સાક્ષાત દર્શનનું સદભાગ્ય કેમ સાંભળ્યું નહીં? શાસ્ત્રોના પાને પાને કેવળ જ્ઞાન નિહાળવાનું પુણ્ય મારું જાગ્યું, પણ સંવત્સરણમાં બિરાજિત પ્રભુ એ અર્હંતને નિહાળવાનું મારું પુણ્ય એ જાગ્યું કેમ નહીં? અહો પ્રભુ મને કેમ ન મળ્યું? આહાહા, ભારતની ભરતી અને એમાં જેમ સાગરમાં અનંત વ્યથા એ ભરતી પણ ન આવે અને ઓટ પણ ન આવે, પણ એમાં પૂર ઉમટે. આ વ્યથાનું નામ અનંત વ્યથા. હવે ત્રીજું પરિબળ છે કે અનંત પ્રતીક્ષા. પ્રતીક્ષા એ અનંત કરો તો એ આત્મામાં એ પરમાત્માનું પૂર ઉમટે અને આ વ્યથા થાય ત્યારે એ પરમાત્મા પ્રાપ્તિ એ હાથ વેતમાં છે. બુદ્ધિ નથી લગાડવાની, પણ શું લગાડવાનું છે? તો કે હૃદય લગાડવાનું છે. એમાં માંગણી કોઈ પણ પ્રકારની નથી કરવાની, પણ લાગણી રાખવાની છે. અને અહંકાર નથી કરવાનો, પણ સમર્પણ કરવાનું છે. અર્હંતને વંદન હજાર, અર્હંત મારે બનવું છે, ભાવથી કરું નમસ્કાર, ભગવંત મારે બનવું છે. અર્હંત જેવા દેવ દુનિયામાં કોઈ નથી. અર્હંત ગમે છે? નમો અર્હંતાણંગ બોલો. 3.5 કરોડ રોમરાય એ પુલકિત થઈ જાય. એકવાર હૃદયમાં અર્હંતને રમતા કરી દો અને એમાં જ રમતા કરી દો, એમાં જ રટણ કરી દો, તો ગમતા કરવા, રમતા કરવા અર્હંત પરમાત્માની આજ્ઞા એ તમારી, એ અર્હંત પરમાત્મા તમારી આજ્ઞા એ મને ગમી રહી છે. અર્હંત પરમાત્મા, મને તમારી આજ્ઞાએ જીવન જીવવું છે. તો શું આજ્ઞા છે? અર્હંત પરમાત્માની આજ્ઞા એ છે વિશ્વ મૈત્રીની. બધા જીવો સાથે મિત્રતા. દુનિયામાં કોઈ મારા દુશ્મન નથી. જે કર્મની કાળાશ કાઢી નાખી છે, જેને ઘાતી કર્મ ઘસી નાખ્યા છે, એવા અર્હંત પરમાત્માની આરાધના આપણે કરીએ. હવે બીજું પદ છે નમો સિદ્ધાણમ. અર્હંત પરમાત્મા અને સિદ્ધ. અર્હંત અને સિદ્ધ એ બે સાધ્ય છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ એ સાધક છે અને જે જ્ઞાન દર્શન ચારિત્ર એ રહેલા છે, એ જ્ઞાન દર્શન ચારિત્ર એ સાધ્ય સુધી પહોંચવા સાધન છે. અર્હંત પરમાત્મા એ 4 કર્મ ક્ષય કર્યા છે, હજુ 4 બાકી છે.
અને સિદ્ધ પરમાત્મા એ નિરંજન નિરાકાર અદેહી પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા કેવા છે? સિદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર. હે સિદ્ધ પરમાત્મા, તમે જ્યાં પહોંચ્યા છો ત્યાં મારે પહોંચવું છે. તમે જે સાધ્યું છે એ મારે સાધવું છે. તમે જે મેળવ્યું છે તે મારે મેળવવું છે. સિદ્ધ એટલે કૃતકૃત્ય, જેના સંપૂર્ણ કાર્ય સિદ્ધ થઈ ગયા. અષ્ટકર્મના ક્ષય કર્યા. તે અષ્ટકર્મને ખપાવવા આપણે સિદ્ધ પરમાત્માની આરાધના કરવાની છે. એ અષ્ટકર્મથી મુક્ત થવા માટે મારે પણ એ મુક્તિ મેળવવી છે. કર્મથી મુક્તિ શેનાથી? તો કે 4થી મુક્તિ મેળવવાની છે. કષાયથી મુક્તિ અને વાસનાથી મુક્તિ, કર્મથી મુક્તિ અને છેલ્લે શરીરથી પણ મુક્તિ મેળવી છે. આવા સિદ્ધ ભગવાન જેને 4થી મુક્તિ મેળવી અને અનંત ચતુષ્કને પ્રાપ્ત કર્યા છે. કયા ચતુષ્ક? તો કહે છે ઇનફાઇનાઇટ નોલેજ, જેને જ્ઞાનની પૂર્ણતા, કેવળ જ્ઞાન, હવે એનાથી વિશેષ કોઈ જ્ઞાન નથી. બીજા નંબરમાં ઇનફાઇનાઇટ ફેથ, અનંત દર્શન. દર્શન મોહન્ય સંપૂર્ણ નાશ થઈ ગયું. ક્ષાયક સંકેત પ્રાપ્ત કરેલ છે. ઇનફાઇનાઇટ પાવર એટલે અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય થતા અનંત શક્તિના સ્વામી બન્યા છે. એ શક્તિ કદી નાશ થવાની નથી, તેનો કદી હાસ થવાનો નથી. અને ચોથા નંબરમાં ઇનફાઇનાઇટ બ્લેસ, અનંત સુખ. જે સુખ આવ્યા પછી ક્યારેય જવાનું નથી. આપણું સુખ અને પરમાત્માનું સુખ બંનેમાં શું તફાવત? આપણું સુખ પરાધીન છે અને સિદ્ધ ભગવાનનું સુખ એ સ્વાધીન છે. નિરુપાધિક છે એટલે ઉપાધિ રહિત છે. આવ્યા પછી ક્યારેય જવાનું નથી. સુખમાં ભેળસેળ નથી. આવું સિદ્ધ ભગવાનનું સુખ. તો કહે છે કે આમાં સિદ્ધ કોણ બને? જે સિદ્ધા થાય ને એ જ સિદ્ધ થઈ શકે. જે સરળ તરલ બને, નિખાલસ બને, તે જ પરમાત્મા બની શકે. સંસારમાં એ સોલિડ થઈ ગયા છીએ, તેના બદલે હવે આપણે લિક્વિડ જેવા થઈ જાય તો ઉર્ધ્વગામી બની અને અનંતા સિદ્ધો સાથે ભળી જશું. સિદ્ધ ભગવાન કેવા? તો કહે છે પહેણ જર મરણા, જરા મરણથી જે કાયમ માટે મુક્ત બની ગયા છે અને નિર્વમ સુહ સંગયા. અનેક ઉપમાથી ઉપમેદ સિદ્ધ બનવા 3 વિકલ્પો. તો કે શું? તો કે કષ્ટો સહન કરો. પહેલા નંબરમાં કષ્ટો સહન કરો. ભૂતકાળમાં અનંત ભવોમાં આ જીવે સુખશીલતા રાચી માચી અને પાપો કર્યા છે. રસેન્દ્રિય પોષવા, ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક ન રાખ્યો. સ્પર્શેન્દ્રિયને આધીન થઈ કર્તવ્ય અકર્તવ્યનું ભાન ન રાખ્યું. આપને અને એ તૃષ્ણા અને તૃપ્ત કરવા માટે સમ્યક અસમ્યકની ભેદરેખા ન રાખી. કાનને ખુશ કરવા, નિંદા પંચાયતના ગંધવાળને સંગ્રહમાં બાકી ન રાખ્યું. ચીકણા કર્મો બાંધ્યા અને ચિક્કાર પાપો બાંધ્યા. સિદ્ધ બનવું છે તો શરીરને થોડા થોડા કષ્ટમાં નાખો. આહાર સંજ્ઞાથી છૂટવા એ થોડું થોડું તપ કરો. ક્રિયાથી મુક્ત બનવા ધર્મ ક્રિયામાં મનને જોડો. સ્વચ્છંદ બુદ્ધિ છોડવા ઈચ્છા નિરોધ તપ કરો. હવે બીજા નંબરમાં છે દોષોનું વમન કરો, કે દોષ વિનાની પૂર્ણ ગુણયુક્ત અવસ્થા. જેમ બુટ કાઢ્યા વિના જો મંદિરમાં ધર્મ સ્થાનકમાં દાખલ ન થવાય તો સર્વથા દોષ મુક્ત બન્યા વિના એ મોક્ષમાં ન જવાય. તપથી કર્મ કેટલા ખપાવ્યા તે ખબર ન પડે, પણ આહાર સંજ્ઞાનું જોર મારું કેટલું ઘટ્યું એ તો ખબર પડે. આત્માના કુસંસ્કાર ઘટાડતા જાઓ અને ત્રીજો રહેલો છે ગુણ, કે ગુણો તરફ ગમન કરતા જાઓ. આપણામાં ભલે ગુણો ન હોય પણ અન્ય જીવોમાં એક ગુણ જુઓ તો એની ચોરી કરી લો અને એ ગુણ આપણે અપનાવતા જાઓ અને એ ગુણોની દિલ દઈ અને અનુમોદના કરીએ. હવે ત્રીજા પદમાં આચાર્ય પદની આરાધના. પાણીને આકાર બદલાવા માટે એક કામ કરવું પડે કે પાણીનું વાસણ બદલી નાખવું પડે.
લોટાનો આકાર આપવો હોય તો તેમાં, તપેલીમાં આકાર આપવો હોય તો તપેલીમાં, અને ગ્લાસનો આકાર ઈચ્છો તો ગ્લાસમાં, ટૂંકમાં ઈચ્છિત આકારવાળા પાત્રમાં બદલવું પડે. આચાર્ય ભગવાનની આપણે આરાધના એટલે વનમાંથી ઉપવનમાં જતા જેવો અનુભવ થાય, પોતે પંચાચારનું પાલન કરે છે અને સકળ સંઘને પંચાચારમાં જોડે છે. પ્રચંડ તાકાત પ્રગટે છે ક્યાંથી? તો કે પવિત્રતા ટકાવી રાખવાનું બળ એમને મળે ક્યાંથી? પ્રલોભનના વાવાઝોડા વચ્ચે આચાર ચુસ્તતા જળવાય છે કેમ? તો કે વાતાવરણ પવિત્ર, વિચાર નિર્મળ અને આચાર સુંદર. આ ટીવી સામે ને મનમાં પવિત્ર વિચારો અસંભવ, કાન નિંદા શ્રવણમાં અને વ્યસ્ત રહેલા હોય અને મન જીવો પ્રત્યે સદભાવથી વ્યાપ્ત એ અસંભવ. પગ નવરાત્રિના દાંડિયા રાસના મેદાનમાં અને મન શીલવ્રતના વિચારમાં એ અસંભવ. જીભ ટેસ્ટ ફરસાણ મીઠાઈના અને હોય અને મન ઓણહારિક પદના વિચારમાં એ અશક્ય, ઇમ્પોસિબલ. માટે વિચારનું નિર્માણ એ વાતાવરણથી, અને જેવા વિચાર એવા આચાર. દાન નથી કર્યું માટે સંસારમાં રખડ્યા છે તેમ નહીં, પણ પાગલ બની અને પૈસા પાછળ દોટ મૂકી છે. તપના અભાવે સંસાર પરિભ્રમણ વધાર્યું છે તેમ નહીં, પણ ખાવા પાછળ પાગલ બન્યા છીએ. ગુણ નથી કોઈના આપણે લીધા તેમ નહીં, પણ ચિકાર રસ રેડી અને બીજાના અવર્ણવાદ કર્યા છે. સ્વાધ્યાય નથી કરી તેમ નહીં, પણ વિકથા ભરપૂર કરી છે. આરાધનાની અલ્પતા એનાથી આવાગમન વધ્યું નથી તેમ નહીં, પણ વિરાધનાથી પરાકાષ્ઠા આપણા જીવનમાં છે. તો કહે છે આચારમાં અડગ બનો. આચાર્ય કોના જેવા છે? તો પ્રાઇમ મિનિસ્ટર જેવા છે, એટલે નેતા સમાન છે. તીર્થંકર પરમાત્માએ તીર્થ સ્થાપ્યું, ગણધર ભગવાનાએ એને સંચાલન સોંપ્યું, ત્યારબાદ શાસનની ધુરા આચાર્ય ભગવાનને આપી. આચાર્ય એ શાસનની પરંપરાને બરાબર જાળવી રાખી. સુધર્મા સ્વામી, પછી જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, સ્વયંભવ સ્વામી, દેવર્ધિક સમાશ્રમણ, આમ 48 આચાર્ય બાદ લોકાસા થયા અને ધર્મદાસનું શાસન ચાલ્યું. પછી મૂલજી સ્વામી અને ડુંગરસિંહજી સ્વામી આમ શાસનને ચલાવે છે. આચાર્યમાં કેવી યોગ્યતા જોઈ? તો કે ગંભીરતા હોય, એનામાં નિષ્પક્ષતા હોય, આદેય વચન હોય, ચારિત્ર નિષ્ઠા હોય અને આચાર સંહિતા હોય. તે આચાર્ય બની શકે. આવા ગુણો પ્રગટાવવા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તપાચાર અને વીર્યાચરની આરાધના કરીએ. ચોથું પદ રહેલું છે ઉપાધ્યાય. સંસારના ત્રિવિધ તાપથી તપેલો જીવ કંટાળે તો શું ઈચ્છે? ઠંડક મને ક્યાં મળે? સંતોના ચરણમાં જ્યાં સુંદર આગમ એ વંચાઈ રહ્યા છે અને સૂત્ર વારીના છંટકાવ થઈ રહ્યા છે, અને જ્ઞાન બગીચો એનાથી લીલોછમ ખીલતો, ફાલતો અને ફૂલતો હોય, જેમાંથી ઠંડક થઈ જાય. આમાં ઉપાધ્યાય ભગવાન એ સમ્યક જ્ઞાનનું વારી છાટી અને આપણા જીવનને એ હરિયાળું બનાવી રહ્યા છે. ઉપાધ્યાય એ જીન શાસનના યુવરાજના સ્થાને સૌથી મોટું યોગદાન આ શાસનમાં ઉપાધ્યાયનું છે. તેની તત્પરતા ગજબની. તેને નથી રસ વિકથામાં, નથી રસ વિભાવ દશામાં. સંઘ પ્રત્યે અપાર વાત્સલ્યતા. ઉપાધ્યાયનું એક જ લક્ષ્ય કે મારું જીવન જો જીન વચનની મૂડીથી મેં સમૃદ્ધ બન્યું છે, તો સૌનું જીવન જીન વચનથી સમૃદ્ધ હું કેમ ન બનાવી શકું? જેવી જેનામાં યોગ્યતા, જેવી પાત્રતા, એ પ્રમાણે ઉપાધ્યાય ભગવાન આપતા જ રહે, આગળ ને આગળ એ વધારતા જ રહે. આજે આપણે આપણા સુધી અણમોલ, અદ્ભુત અને અદ્વિતીય એવા જીન વચનોનો વારસો જો સરસ રીતે પહોંચ્યો છે, તે અનંત ઉપકાર ઉપાધ્યાય ભગવાનનો છે. ઉપાધ્યાયની ઉપાસના માટે નક્કી કરો કે જે ચીજ મને નથી ગમતી એનું દાન મારે ક્યારેય નથી આપવું.
અને જે ચીજ મને ખૂબ ગમે છે એનું દાન મારે કર્યા વિના રહેવું નથી. જેનામાં વાત્સલ્ય ભાવ, સ્નેહ ભાવ, મૈત્રી ભાવ, દીર્ઘ દ્રષ્ટિ અને પ્રેમ ભાવ છે એ હારીને જીતતો રહે છે, આપીને મેળવતો રહે છે અને એ બેસીને પહોંચતો રહે છે. ઉપાધ્યાયની ઉપાસનાથી અનંત કાળથી આ ભૂલને હવે આ ભાવમાં આપણે સુધારી જ લઈએ. ઉપાધ્યાય ભગવાન જે જીન શાસનના બગીચાને લીલોછમ રાખ્યો છે તે બગીચાને લીલોછમ રાખવા આપણે ઉદ્યમવંત બનીએ. હવે 5મું પદ રહેલું છે નમો લોયે સવ સાહુણમ. આ ગુરુપદના છેલ્લા પદની આરાધના. અર્યંત સિદ્ધ આચાર્ય કે ઉપાધ્યાયમાં એડમિશન લેવું હોય તો સૌ પ્રથમ સાધુપણું સ્વીકારવું પડે. યથાખ્યાત ચારિત્ર માટે સામાયિક ચારિત્ર લેવું પડે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રથમ જોઈએ સામાયિક. કોઈ વ્યક્તિને રાતોરાત કરોડપતિ બનવું હોય તો શું કરવું? વારંવાર લોટરીની ટિકિટ લીધા કરે. એમ કરતા કરતા ક્યારેક લકવાય ચાન્સ લોટરી લાગી જાય અને રોડપતિમાંથી 1 કરોડપતિ બની જાય. મોક્ષ મેળવવા માટે યાવત જીવનની સામાયિકની ટિકિટ લેવી પડે. દ્રવ્ય સંસાર કદાચ ન છૂટે તો ભાવ સંસાર અવશ્ય છોડો. અનાસક્ત બનો. ભોગમાંથી ઉપર ઉઠી અને થોડો થોડો ત્યાગ કરો. આજનું 5મું પદ અતિ એ કિંમતી છે. નમો લોયે સવ સાહુણમ. લોકમાં રહેલા, કોઈ ગામમાં રહેલા, કોઈ ઉપાશ્રયમાં રહેલા કે કોઈ જંગલમાં, કોઈ વનમાં, કોઈ ગુફામાં, સર્વે સંતોને નમસ્કાર. સર્વ જીવ પ્રત્યે સ્નેહનો ભાવ, વાત્સલ્ય અને પ્રેમ એનું નામ સાધુપણું. જેનું જીવન નિર્દોષ, નિષ્પાપ અને નિર્મળ છે તે સંત રહેલા છે. એ સંત આપે છે આગમનું જ્ઞાન, સંતો કરાવે છે નિજનું ભાન, સંતો છોડાવે છે અંતરનું અભિમાન, અહમને છોડી બનાવે સંત ભગવાન. જ્યાં મુખમાંથી શબ્દ બોલાય નમો લોયે સવ સાહુણમ, ત્યાં વિશ્વમાં રહેલા જગન્ય 2000 કરોડ અને ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વીજીને નમસ્કાર એ પહોંચી જાય. નક્કી કરો પ્રભુ તારો વેશ મારે એકવાર લેવો છે, સંસાર છોડીને સંયમ મારે લેવો છે. આવ્યો ભલે વિના કપડે પણ જાવું તો મારે પ્રભુ તારા વેશમાં. જીવ્યો ભલે દરજીના સિવેલ કપડે પણ જાવું છે તો મારે તારા વેશે. સાધુપણું લેવા સંયમ કભી મિલે, સંયમ કભી મિલે. રોજ ધૂન જગાવો અને સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવો છે. આ જાપ કરો તડ તડ તડ, એ ચારિત્ર મૌન્ય એ તૂટતું જશે અને સંયમ એ સ્વપ્ન સાકાર બની જશે. હવે 6મું પદ છે નમો દંસન હશે. સંયમ લીધો પણ ટકે શેનાથી? તો કે દર્શન અને શ્રદ્ધાથી. અનાદિ કાળથી રાગ દ્વેષની ગ્રંથિ તૂટે ત્યારે રાગ દ્વેષની એ સ્પર્શના એ જેમ જેમ તૂટતી જાય એમ સમ્યક દર્શની સ્પર્શના થતી જાય. અનંત કાળના સંસાર પરિભ્રમણમાં આત્માએ ક્યારેય ન અનુભવ્યો હોય એવો આનંદ એ અનુભવે એકવાર જો ક્ષણભર સમ્યક દર્શનની સ્પર્શના થઈ જાય. સમ્યક દર્શન થાય ક્યારે? તો કહે છે કે સર્વજ્ઞના વચનનો સંપૂર્ણ સ્વીકાર થાય. જો જરા લેશ માત્ર શંકા આવી તો નોળિયો જેમ સાપનો દુશ્મન, ઉકરડો જેમ ઉદ્યાનનો દુશ્મન, દરિદ્રતા જેમ સુખનો દુશ્મન અને સંક્લેશ જેમ સમાધિનો દુશ્મન, તેમ શંકા એ શ્રદ્ધાનો દુશ્મન છે. દર્શન એટલે સત્યનું ભાન, દર્શન એટલે આત્માનું દર્શન, દર્શન એટલે તત્વની શુદ્ધિ. દેવ ગુરુ ધર્મ 3 તત્વ અને જીવાદી 9 તત્વની શ્રદ્ધા તે જ્ઞાન દર્શન ચારિત્ર અને રહેલું છે એક. પરમાત્મા કહે છે કે જેમ એક છે પણ એકડાની બાજુમાં મીંડું મૂકો તો 10 થઈ જાય.
10ની બાજુમાં મીંડું મૂકો તો 100 થઈ જાય, પણ એની આગળનો એકડો નીકળી જાય તો એની કોઈ કિંમત ખરી? કોઈ કિંમત ન રહે. તે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, સંયમ, સંવર, સામાયિક એ બધું કરો, પણ સમ્યક દર્શન નથી તો વેલ્યુ કાંઈ જ નથી. આગળ સમ્યક દર્શન લગાડી દો તો કામ થઈ જાય. બાલ જીવોના માંસ ખમણ કરતા સમ્યક દ્રષ્ટિની નવકારસીનું તપ પણ વધી જાય છે. નવ પૂર્વનું જ્ઞાન પણ સમ્યક દર્શન નથી તો એ અજ્ઞાન છે. સમ્યક દર્શન સહિત અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન એ મોક્ષે પહોંચાડી દે. જ્યારે સમ્યક દર્શન આવે ત્યારે વિચારધારા બદલાઈ જાય. કેવું હોય તો સમ્યક દ્રષ્ટિ આત્મા સંસારને કેદખાનું, શરીરને પાયખાનું, ઘરને મુસાફરખાનું, આત્મગુણોનું કતલખાનું અને આખા સંસારને પાપોને ઉત્પન્ન કરનારું કારખાનું માને. શ્રદ્ધા ભરી જે સત્યની તે તો કદી ફરતી નથી. શ્રદ્ધા ભરી જે સત્યની તે તો કદી ફરતી નથી. શ્રદ્ધા વિહોણી જિંદગી જગમાં કદી ફલતી નથી. જેના અવલંબને આપણે આંબીલ ઓળી કરી છે તે શ્રીપાદ અને મૈણા, એની કેવી શ્રદ્ધા! જેની ચોઈસ બ્યુટીફુલ હોય તેનું જીવન પણ બ્યુટીફુલ બન્યા વિના ન રહે. તે પ્રજાપાલ રાજાની 2 કુંવરી માતા અલગ છે. મૈણા સુંદરીની માતા એ ધર્મપરાયણ રહેલી છે અને સંસારથી એ રંગેલી. સુર સુંદરીની માતા સંસારના રંગથી રંગાયેલી. બંનેના અધ્યાપક પાસે ભણવા મોકલી. બંનેની માતાના સંસ્કાર જુદા, રુચિ જુદી. ભણી ગણીને તૈયાર થયેલી બંને કુંવરીઓ આવી અને રાજા એની એક્ઝામ નક્કી કરી. બીજા દિવસે નિયત દિવસે રાજસભામાં બોલાવી. રાજસભા અકડે ઠઠ ભરેલી છે. મોટી સુરસુંદરીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે પુત્રી હેમ લભઈ હેવું. આ પદની પૂર્ણ કરવાની છે. એક પદ તમને આપું છું, બાકીના 3 પદ તમારે પૂરા કરવાના. પુણ્યથી આટલું મળે છે, પણ શું મળે છે એ વાત બંને કન્યાઓએ કરવાની હતી. સુર સુંદરીને પાદ પૂર્તિ કરી તો કે ધન, યૌવન, વિચક્ષણતા, નિરોગી કાયા અને મનને પ્રિય એવા પતિનો મેળાપ, આ 5 વસ્તુની પ્રાપ્તિ પુણ્યથી થાય છે. હવે આ સુરસુંદરીનો જવાબ સાંભળતા જ સભા તો રાજી રાજી થઈ અને તાળીઓના નાદથી વધાવે છે. હવે આવ્યો મૈણા સુંદરીનો વારો. એને પણ આ જ પ્રશ્ન પૂછ્યો. તે કહે છે વિનય, વિવેક, ચિત્ત પ્રસન્નતા, શીલથી નિર્મળ શરીર અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ પુણ્યથી મળે છે. ધન હોય પણ નમ્રતા ન હોય તો માટે વિનય, યૌવન અવસ્થામાં વિવેક ન હોય તો પતન થાય. બુદ્ધિ ચતુરાઈ હોય પણ અંદરમાં સમાધિ ન હોય, ચિત્ત પ્રસન્ન ન હોય તો બુદ્ધિ શું કામની? નિરોગી દેહ હોય પણ સદાચાર ન હોય તો દેહ એ શું કામની? એની કિંમત શું? અને મનગમતો પતિ આપીને એક વહુનું સુખ આપે, જ્યારે મોક્ષ માર્ગની પ્રાપ્તિથી અનંત કાળનું સુખ મળી જાય. વાત સાંભળી મૈણાની માતા આનંદિત થઈ, પણ પિતા ગુસ્સે થયા. સુર સુંદરીને મનપસંદ પતિ સાથે પરણાવી અને મૈણા સુંદરીને ફરી પૂછે છે અને રોમે રોમે શ્રદ્ધા છે. કહે છે આપ મને કાંઈ નહીં આપી શકો અને મારા કર્મ છે એ જ પ્રમાણે મને મળશે. કોઢિયા સાથે એને પરણાવી. દ્રઢ શ્રદ્ધા છે, લેશ માત્ર દુઃખ નથી. માતાના ચરણમાં પડી કહે છે મને શ્રદ્ધા છે, મારા ધર્મમાં હું સુખી બનીશ. મને શ્રદ્ધા છે. અને એ આયંબિલના તપથી કોઢનો રોગ તો ગયો, પણ એને 9 આયંબિલની ઓળી કરી અને એને 9 વસ્તુ પ્રાપ્ત થઈ. તો આપણે પણ સાચા શ્રદ્ધાવાન બનીએ. હવે સાચી શ્રદ્ધા રાખીએ, પણ એની સાથે જ્ઞાન સમ્યક બનાવીએ. જ્ઞાન બઢાવે શાન, નિજ પદનું દેતા દાન, કરી લે નિજ ભૂલનું ભાન, અને આ છે વિતરાગી વિજ્ઞાન. નમો નાણસ. જે જ્ઞાનથી આત્માના બંધન તૂટે, જે જ્ઞાનથી
ચિત્તના સંકલેશ ઘટે, જે જ્ઞાનથી આત્માની સમાધિ મળે, જે જ્ઞાન સંઘર્ષ ટાળે અને સમાધાન આપે તે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન આત્માને નમ્ર બનાવી દે, ગુમાન ટાળી દે. ક્રોડ પૂર્વ સુધી તપ કરીને અજ્ઞાની જે કર્મ ન ખપાવી શકે તે જ્ઞાની એક અંત મુહૂર્તમાં ખપાવી દે છે. જ્ઞાન એ આત્માનું ગુણ છે, જીવનની સાચી મૂડી છે. જેમ જેમ જ્ઞાન વિકસિત થાય તેમ તેમ આત્માના ઉર્ધ્વગમન કરવાની યોગ્યતા પ્રગટે. જ્ઞાની કદી હસતો નથી, જ્ઞાની કદી રડતો નથી, સંસાર કેરા ઝઘડામાં જ્ઞાની કદી પડતો નથી. હે સમ્યક દર્શન, આપને મારા ભાવપૂર્વક નમસ્કાર. આપ મારા જીવનની મૂડી છો, જીવનનું સર્વસ્વ છો. આપ મારા જીવનમાં પધારી અજ્ઞાનના અંધકારને ટાળી સમ્યક જ્ઞાનનો પ્રકાશ ફેલાવો. સમ્યક જ્ઞાનની આરાધના કરી આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પાથરીએ. હવે નમો ચરિતસ. ચારિત્ર એટલે અશુભ ક્રિયામાંથી નીકળી અને શુભ ક્રિયામાં આવવું. સાવધ્ય યોગને ત્યાગ કરી નિર્વધ્ય યોગની પ્રવૃત્તિ કરવી. સંચિત કરેલ કર્મોને ખાલી કરવા એ છે નમો ચરિતસ. જીવ તારું એક મંદિર, જીવન તારું એક મંદિર. એને બનાવો તમે સુંદર, એને બનાવો તમે સુંદર. જુઓ તમે સ્થિર થઈને અંદર, સદગુણના મોતીથી ભરેલો છે સમંદર. ચારિત્ર કહે છે કે તમે સાવધાન બનો, દુઃખમાં સમાધાન કેળવો અને ધર્મમાં સ્થિર બનો. હવે છેલ્લું પદ છે નમો તવસ. લગ્ન મંડપમાં ચોરીના ફેરા 4, પણ છેલ્લા ફેરાની કિંમત રહેલી છે. ગાડીમાં છેલ્લો ડબ્બો ગાર્ડનો રહેલો છે તો એની કિંમત રહેલી છે. સાવધાન કરે, હજુ ભાગવું હોય તો ભાગી શકાય, પણ ચોથો ફેરો એટલે કે છેલ્લો ફેરો ફરી લીધો એટલે બંધાઈ ગયા. નાણેણ જાણે ભાવે. જ્ઞાનથી મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ જાણીએ, દર્શનથી તેના ઉપર પ્રતીતિ કરીએ, ચારિત્રથી આવતા કર્મોનું આશ્રવનો નિગ્રહ કરીએ અને તપ દ્વારા કર્મોને ખપાવી અને અગ્નિમાં નાખી બાળીને ભસ્મીભૂત કરી આત્માને શુદ્ધ કરી અને સિદ્ધ બનાવીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાંથી એક પણ આરાધના અધૂરી ન ચાલે. જ્યારે એકરૂપ બને, ચારે એકરૂપ બની જાય ત્યારે એ મોક્ષ નજીક થાય. આત્માને વિશુદ્ધ બનાવવા માટે તપ એ શ્રેષ્ઠ 8 પ્રકારના કર્મને જે તપાવે તે તપ ઉત્તમમાં ઉત્તમ અન્ય સાધન છે. આત્મની સકામ નિર્જરા થાય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સાથે જો તપ ભળે તો જ અનંતા કર્મોની નિર્જરા થઈ શકે. 24 ઉપવાસ તે આત્માના ઘરનું ઘર છે. 30 ઉપવાસ તે ભાડુતી ઘર છે. આયંબિલ અને એકાંશણા એ મિત્રનું ઘર છે અને 3 ટાઈમ જમ્યા જ કરો એ શત્રુનું ઘર છે. હોટલમાં કે રેકડી પાસે ઊભા રહીને ખાવું તે શેતાનનું ઘર છે. તપ શું કરાવે? તો કહે છે ત એટલે તત્વ અને પ એટલે પરમેષ્ટિ. પરમેષ્ટિની પાસે લઈ જાય તે તપ. તપથી વિકારોની શાંતિ થાય, તપથી વૈરાગ્યની વૃદ્ધિ થાય, તપથી વિચારોની શુદ્ધિ થાય, તપથી સંયમની પુષ્ટિ થાય. હવે આયંબિલ તપ ભાવ આરોગ્ય પણ આપે અને દ્રવ્ય આરોગ્ય અને ભાવ આરોગ્ય પણ આપે. દેહીમાંથી અદેહી બનવા, શરીરમાંથી અશરીરી બનવા તપ એ આવશ્યક છે. હવે એ તપ ખરેખર કોને ફળ્યું અને ઘરેની આ ઘટના રહેલી છે તો કહે છે એક સાચી ઘટના ઘટેલી રતલામમાં. એક કાસ્કીવાળી બેન રોજ કાસ્કી વેચવા નીકળે. ક્યારેક કોઈ લે, ક્યારેક નહીં. આ કાસ્કીવાળી બેનને દરરોજ એક શેઠાણી પાણી પીવડાવે. થાકેલી તે જરાવાર ઓટલે બેસે, પછી પાણી પીને ચાલી જાય. એમાં 3-4 દિવસ સુધી તે બેન દેખાણી નહીં. તેથી શેઠાણીબા વિચારે છે હમણાં પેલી કાસ્કીવાળી બેન કેમ દેખાતી નથી? જરૂર એને કઈ તકલીફ આવી ગઈ લાગે છે. 4-5 દિવસ પછી બેન આવી. શેઠાણીએ પૂછ્યું કેમ દેખાતી નથી? જવાબ આપવાના બદલે તેની આંખમાંથી ટપ 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 એ અશ્રુની ધારા વહેવા લાગી. કઈ એ બોલી શકતી નથી. શેઠાણી કહે બેન
તું તારા અંતરમાં જે દુઃખ હોય તે મને જણાવ, મારી શક્તિ પ્રમાણે હું તને મદદ કરીશ. હંમેશા અકળાયેલાને આશ્વાસન આપવું એ અર્હંતનો માર્ગ છે. અસાતા વાળાને સાતા ઉપજાવી એ સિદ્ધ થવાનો સીધો રસ્તો છે. હારેલાને હિંમત આપવી એ સમ્યક દર્શનની ચાવી રહેલી છે. બહેન કહે, મારા સૌભાગ્યનો ચાંદલો ભૂસાવાની તૈયારીમાં છે. મારા પતિને રક્તપિત્તનો જબરજસ્ત રોગ લાગુ પડ્યો છે. હોસ્પિટલમાંથી 2 દિવસ પહેલા જ રજા આપી છે, પણ હજુ કાંઈ ખાધું નથી. આજે મને એમ થયું કે કાસ્કીઓ વેચી ચા લઈ આવો અને એને પીવડાવો. આટલું કહેતા બેન પાછી રડવા લાગી. એ ચાલ્યા જશે તો મારું પછી આ દુનિયામાં કોણ? શેઠાણી કહે, જો બેન, આનો એક રસ્તો છે. તારા ધણીને જે રોગ થયો છે, આવો રોગ શ્રીપાળ મૈણાને પણ થયો હતો અને મટી ગયો. બેન કહે, એ રોગ કેવી રીતે મટી ગયો? ત્યારે શેઠાણી કહે, અમારા ધર્મમાં આયંબિલ કરવાથી અને નવપદની આરાધના કરવાથી આ રોગ દૂર થાય. અને આ આસો મહિનાની ઓળી પણ નજીક આવી રહે છે. જો તારા પતિને સાજો કરવો હોય તો એકવાર આ નવપદની આરાધના કરાવ, તેની સાથે નવપદના જાપ કરાવજે. પણ પેલી કહે, મારી પાસે કાંઈ અનાજ નથી, હું શું ખાવા આપું? શેઠાણી કહે, તેની ચિંતા તું ન કર. આયંબિલનું બાફેલું ખાવાનું મારા ઘરેથી ખુશીથી લઈ જજે. અને નવકાર મંત્ર એને શીખવાડી દીધો. એક નવકાર પણ શ્રદ્ધાપૂર્વક બોલો, ભાવથી નમસ્કાર થાય તો ચમત્કાર થયા વિના રહે નહીં. શેઠાણી દરરોજ આયંબિલના ભોજનની થાળી મોકલે. પેલો ભાઈ આયંબિલ કરી અને જાપ કરે. 3 આયંબિલ થયા ત્યાં તો ભાઈને શરીરમાંથી એ ફરક દેખાવા લાગ્યો. ચામડીમાં રસી સુકાવા લાગી અને ભૂખ પણ લાગવા માંડી. 1, 2, 3 આ 9મી આયંબિલ કરી ત્યાં તો બિલકુલ નિરોગી શરીર, સ્વસ્થ શરીર થઈ ગયું. તે પોતાની પત્નીને કહે, મારે તારી શેઠાણીના દર્શન કરવા છે. બહેન પોતાના પતિને લઈ અને શેઠાણીના ઘરે જાય છે. શેઠાણી ચુસ્ત ધર્મી રહેલા છે. ભાઈ તેના પગમાં પડી જાય છે અને કહે છે, મારામાં કોઈ શક્તિ નથી, પણ આ કોનો પ્રભાવ છે? આયંબિલનો પ્રભાવ અને નવકાર મંત્રનો પ્રભાવ છે. તો આપણે આવી સરસ 9 દિવસની આયંબિલ તપની આરાધના અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી જ્ઞાન દર્શન ચારિત્ર એની આરાધના કરતા કરતા આપણી આરાધના એ દરેક આરાધના સમ્યક બને અને આ નવપદ આપણા અષ્ટ કર્મોને અને આપણા મદને દૂર કરાવનાર મળે અને સિદ્ધ પદને પ્રાપ્ત કરાવનાર બને. એ જ મંગલ અને શુભ.